છે કે અંગ્રેજોના હાથે જે સજાઓ થઈ, અત્યાચારો થયા, અનેક ક્રાંતિકારીઓ ફાંસીએ ચડ્યા. તેમાં સ્વાતંત્ર્ય કાજે ફાંસી પર સૌ પ્રથમ કોણ ચડ્યું હતું? તમે શું જવાબ આપશો? ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ? ના, તમે ખોટા હશો. આ દેશ માટે સર્વપ્રથમ અંગ્રેજોના હાથથી ફાંસીના ફંદે ચડનાર વ્યક્તિ હતા લાલા હુકુમચંદ જૈન. ઈસવીસન 1857. આ વર્ષ કાનમાં પડતા જ આપણા મનમાં સ્વતંત્ર સંગ્રામ યાદ આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપણે રાણી લક્ષ્મીબાઈ, પેશવા, તાત્યા ટોપે, બહાદુર શાહ ઝફર વગેરેને ઓળખીએ છીએ. પરંતુ આ પ્રસિદ્ધ સિવાયના કેટલાય નામો છે જે બહુ જાણીતા ન થયા. તેઓના પ્રદાન પણ બહુ મોટા હતા. દિલ્હીના છેલ્લા મુગલ બાદશાહ અને સ્વતંત્ર સેનાની બહાદુર શાહ ઝફરને જ્યારે આર્થિક સંકટ આવી પડ્યું ત્યારે પ્રભુ વીરના અનુયાયી એવા લાલા હુકમચંદ જૈને 3000 એકર જમીન દેશ માટે ભેટ આપી દીધી હતી. આંકડો સમજો, 3000 એકર. શું આપને એમનું નામ પણ યાદ છે? એમનું કદી નામ પણ સાંભળ્યું છે? આ મદદ કરવા બદલ તારીખ 19 જાન્યુઆરી 1958ના તેઓને હરિયાણામાં ફાંસી આપવામાં આવી. ગુલામ ભારતની સર્વપ્રથમ ફાંસી. તેમના ભત્રીજા ફકીરચંદ જૈન અને મિત્ર મિર્ઝા મુની બેગને ઘાણીમાં પીલવાની સજા થઈ. બંને ઘાણીમાં પીલાયા. દેશ માટે ન્યોછાળ થનારા કાકા ભત્રીજા બંને પ્રભુ વીરના પુત્ર. આવા તો હજી ઘણા માનવ બાકી છે, ઘણા ખોવાયેલા અને ઘણા ભૂલાયેલા. અને આજે આવા જ વીરોના લીધે આજે આપણું શાસન જયવંતું છે અને રહેશે. गूंज रहा है दुनिया में भारत का नगारा, चमक रहा है आसमान में देश का सितारा. आजादी के दिन आओ मिलकर हम करें, युवाओं की बुलंदी पर लहराता रहे तिरंगा.